તો વેરી ગુડ ઇવનિંગ એવરીવન. તો સૌથી પહેલાં તો અહીંયા આપણે પહેલાં બધાને જગાડી દઈએ થોડાક, કે બધા અહીંયા આવી જાય. ઓકે, તો જોઈએ અહીંયા કેટલા લોકો છે. હું તાળી પાડું, તમે હાથે પાડજો. ઓકે, હવે બધા આવી ગયા એવું લાગે છે. ઓકે, તો આપણે એઆઈ શું છે એના ઉપર આજે થોડી ઘણી ટાઈમ જેટલો હોય મને કહેજો, બાકી મારી કેસેટ ચાલતી રહેશે, બરાબર. તો સૌથી પહેલાં શું થશે ખબર એઆઈને લીધે? પહેલાં તો આપણા ફોન જશે. આપણા ફોન જે છે ને એની જગ્યા પર કંઈક બીજું ડિવાઇસ આવશે. તમને લાઈવ એક્ઝામ્પલ જ આપણે આપવું. તમારો ફોન છે, રાઈટ? તો મેં ચશ્મા પહેર્યા છે, એ એઆઈવાળા ચશ્મા છે, મેટાના ચશ્મા અહીંયા છે. આ બેન્ડ છે, આનાથી એ ઓપરેટ થાય છે, ચશ્માથી પણ ઓપરેટ થશે, બરાબર. મેં આ ચાલુ કર્યું, મને ડિસ્પ્લે દેખાય છે, તમને નથી દેખાતી. હે મેટા, કેન યુ કોલ વેલજી કાકા? વેલજી કાકા, હે મેટા. આ છે, અહીંયાથી હું બેક જાઉં છું, એને ખોટો કમાન્ડ લીધો એટલે, બરાબર. આ તમારા જે બી ન્યુરલ્સ, જે બી અહીંયાથી જે બ્લડ જતું હોય એનાથી કંટ્રોલ થતા હોય છે, બરાબર. આ મેં ચાલુ કરે ફરીથી. હે મેટા, એક જ મિનિટ, તમને કોલ આવશે, વિડીયો કોલ. હે મેટા, કોલ વેલજી કાકા. તમે મને કોલ આપો, કેમ કે કદાચ એને વેલજીમાં કદાચ તકલીફ થાય છે. એક મિનિટ, હું અહીંયાથી વોટ્સઅપમાંથી ફોન કરી દઉં છું, પછી તમને હું મારા ગ્લાસમાં કન્વર્ટ કરી નાખીશ. પ્રોબ્લેમ મારામાં છે, મારા ફોનમાં ઇન્ટરનેટ કનેક્ટેડ નથી. સો આવું થાય એઆઈ દુનિયામાં, બરાબર, કે ઘણી વખત તમારે જ લોચો થાય. પણ કંઈ નહીં, હું ફોન અત્યારે એક વખત જોવો ને ઇન્ટરનેટ એ જોવે ત્યાં સુધી હું તમને થોડુંક એઆઈ શું છે એ આપણે જાણી લઈએ, બરાબર. કે અમે ડિસ્પ્લે બંધ કરી, જે મને એકને દેખાતી હતી. તો સાદી ભાષામાં એઆઈ એટલે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, સંધિ છૂટી પાડી આપણે, બરાબર. તો આર્ટિફિશિયલ એટલે કૃત્રિમ બુદ્ધિ, અને આપણી પાસે જે છે એને બાયોલોજિકલ ઇન્ટેલિજન્સ એટલે કે કુદરતી બુદ્ધિ. તો હવે કોમ્પ્યુટરવાળાને એવું થયું, કોમ્પ્યુટર એન્જિનિયર લોકોને, કે સાલું આપણી બુદ્ધિની એક સીમા છે, કે આપણા જે બી 5 ઇન્દ્રિયો છે એનાથી આપણને 40 મિલિયન ઇન્ફોર્મેશન એટ એ ટાઈમ મળી રહી છે. એમાંથી આપણે ખાલી 40 બીટ ઉપર જ ફોકસ કરી શકીએ છીએ. કે લેટ છે કે હું અત્યારે અહીંયા બોલું છું તો હું બધાના ફેસ ઉપર ફોકસ નહીં કરી શકું, અમુક જ ફોકસ કરી શકીશ ને એના આધારે હું કંઈક ને કંઈક નિર્ણય લઈશ. કોઈક મોઢું બગાડતું હશે તો આપણને ખબર પડશે, ઓકે આમને નથી ગમતું. કોઈક દાંત કાઢતું હશે, ઓકે આપણે બરાબર જઈ રહ્યું છે, બરાબર. એવી રીતે આપણે કંઈક ને કંઈક નિર્ણયો લેતા હોય છે, રાઈટ. તો સૌથી પહેલાં તો એમ કહેવાય કે ભાઈ બુદ્ધિ કોને કહેવાય? બુદ્ધિ એટલે આપણે એવું ગણી લો કે આપણી 5 ઇન્દ્રિયોમાંથી જેટલો બી ડેટા આવે છે એ મગજ જે છે એને મળે છે, અને એના પ્રમાણે આપણા માટે બેસ્ટ પોસિબલ ડિસિઝન લે. કે લેટ છે કે સેશન દેવા જવાનું છે તો આપણે સૂટ પહેરીને જવું જોઈએ. મારે આ સેશન દેવાનું છે, મારે કંઈક નવો ડેમો દેવાનો છે તો મેં ચશ્મા પહેરીને આવ્યો, બરાબર. નકર હું નોર્મલ ચશ્મા નથી પહેરતો, આ નંબરના ચશ્મા નથી, બરાબર. તો એ હરેક ડિસિઝન લે કે જેથી કરીને મારું કામ બેસ્ટ થાય, તો મારો અને સામેવાળાનો ફાયદો થાય, એને બુદ્ધિ કહેવાય, બરાબર. પણ પ્રોબ્લેમ શું થતો હતો કે આપણી બુદ્ધિની સીમા છે. તો કમ્પ્યુટરવાળાએ એવું કીધું કે બુદ્ધિની સીમા છે એ તોડવી હોય તો આપણે કમ્પ્યુટરથી એવું કંઈક કરી શકીએ કે કમ્પ્યુટર જે છે એ માણસની જેમ વિચારે, અને માણસના ઘણા બધા પ્રોબ્લેમ છે જે આપણે સોલ્વ નથી કરી શકતા. જેમ કે એડ્સની રસી છે એ આપણી પાસે હજી એની નથી, બરાબર. તો એ બી એક પ્રોબ્લેમ છે. પછી ફોર એક્ઝામ્પલ હવામાંથી પાણી કાઢવું છે
એ પણ થઈ શકે છે. એ બી એક પ્રોબ્લેમ છે. કદાચ ફ્યુચરમાં કદાચ પાણી ન હોય કોઈક રણમાં, તો એ હવામાંથી પાણી લઈ શકાય, તો એ પણ એક પ્રોબ્લેમ છે. તો એવા જે ઉટપટાંગ પ્રોબ્લેમ છે એ કમ્પ્યુટર જાતે વિચારીને એને સોલ્વ કરે, એના માટેની જે બ્રાન્ચ, એટલે એને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ કહેવાય. આટલું ખબર પડી? ઓકે. તો એમ થાય કે ઓકે, તો લોકો અત્યારે એટલી બધી વાત કેમ કરે છે? આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ 1950 આસપાસથી છે, પણ 2022માં એક જનરેટિવ એઆઈ કરીને એક નવું એઆઈ આવ્યું કે જેના લીધે તમે જે વિચારો એ તમારા માટે કરી આપે. એટલે અને એ જે કરી આપતું હતું એ પહેલાં બી હતું જ તે, પણ લોકોના ફોનમાં આવ્યું. એટલે એનાથી શું થયું કે દુનિયામાં લોકો પાસે એક સુપર પાવર આવ્યો. એવું તમે ગણી લો કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના લીધે તમારા ખીચામાં 500 જીની છે. તમે જે કહેશો ને એ તમારા માટે કરી આપશે. તમે એમ કહેશો કે મારા ધંધાનો આ પ્રોબ્લેમ છે કે મારે નફો 5% થાય છે, 5%નો 8% લઈ જવો છે, તો એલોન મસ્ક જે રીતે વિચારે ને એ રીતે આનું સોલ્યુશન આપે. હવે તમને એમ થાય કે ઓકે, તમે બધા કહો છો ઘણું બધું થાય છે, પણ તમે કોઈ કંઈક કરીને તો બતાવતા નથી, બરાબર? તો પરાગભાઈ, ઓકે, તો સૌથી પહેલાં તમને કંઈ ના ખબર પડતી હોય તો વાંધો નહીં, 2 એપ્લિકેશન તમારા ફોનમાં મિનિમમ હોવી જોઈએ, ચેટ જીપીટી અને જેમિનાઈ. ના હોય તો ઇન્સ્ટોલ કરી લેજો. લેડીઝ, જેન્ટ્સ, નાના છોકરાઓ, મોટા છોકરાઓ, દાદા દાદીઓ, જે બી હોય એ બધા માટે હોવી જોઈએ. કેમ હોવી જોઈએ એનો આપણે મસ્તથી આગળ ઘણા બધા એક્ઝામ્પલ લઈશું, બરાબર? હવે કોઈ એક મોબાઈલ મને એવું આપજો કે જેના અંદર ઇન્ટરનેટ ચાલુ હોય, બરાબર? એટલે મને કદાચ બોલવું હોય તો એ થઈ શકે. આમાં તમે નાખેલું છે તમારું? હા, પીડોળ તો એ બરાબર પાસે જ નખાય. ઓકે, તો આ એક ચેટ જીપીટી કરીને એક એપ્લિકેશન છે. એ જનરેટિવ એઆઈનું એક સોફ્ટવેર છે. યાદ રાખો, ચેટ જીપીટી ઇઝ ઇક્વલ ટુ એઆઈ એવું નથી. એઆઈ ની અંદર જનરેટિવ એઆઈ આવે. જનરેટિવ એઆઈના અંદર એક સોફ્ટવેર છે ચેટ જીપીટી. એવી જ રીતે બાજુમાં એક સોફ્ટવેર છે જેમિનાઈ. એક જેમિનાઈ બતાવો. આની બંનેની મોબાઈલ એપ્લિકેશન પણ છે, આ બંનેના ડેસ્કટોપ એપ્લિકેશન પણ છે. ઓકે, તો આ એક ટેબ્લેટ છે કે જેના અંદર એઆઈ છે, બરાબર? હવે તમે આમાં ગમે તે પૂછી શકો. ચેટ જીપીટી ઓપન કરો સર. આમાં તમે ગમે તે પૂછી શકો. તમે જે લખો એનો જવાબ મળે. તો અત્યારના સમયમાં જે માણસ પાસે સારામાં સારો સવાલ હશે ને એની વેલ્યુ હશે. જવાબ તો એ આપવાનું જ છે, પણ સવાલ પૂછતા પણ આપણને આવડવું જોઈએ. તો આપણે એમાં સવાલ પૂછવાનું થોડીક વાર પછી કરશું, કેમ કે આપણે એક લોચો માર્યો, બરાબર? એટલે આપણે જેવું જોઈએ એવું સ્ટાર્ટિંગ નથી મળ્યું. તો આપણે એવું કરીએ કે તમે બોલીને પણ પૂછી શકો. લખવું નથી તો બોલીને પણ પૂછી શકાય. એક માઇક મને આપજો. આ ચેટ જીપીટી એપ્લિકેશન છે ને, એમાં અહીંયા 3 આઇકનનું એક બટન આવે, એના પર ટેપ કરો એટલે તમે વાત કરી શકો. 2 જણા જેવી રીતે વાત કરતા હોય એવી રીતે તમે એની સાથે વાત કરી શકો, બરાબર? हिंदी में बात करेंगे? हाँ बिल्कुल, हम हिंदी में बात कर सकते हैं. तो क्या चर्चा करनी है? अभी है ना, मैं एक जगह पे सेशन देने के लिए आया हूँ, पाटीदार समाज ट्रस्ट की जगह पे. तो आपको है ना, मेरा सेशन अभी स्टार्ट हुआ है, तो आपको बोलना है कि आप सब ये इवनिंग पे सब आए उसके लिए धन्यवाद, और आप अच्छी तरीके से एक बार ग्रीटिंग कर दीजिए मेरे बिहाफ पे. मैं सबका ध्यान आकर्षित करते हुए कहूंगा, आप सभी का से धन्यवाद. मैं आपकी तरफ से गर्मजोशी से स्वागत करूंगा और सबको कहूंगा कि वे आराम से बैठे और हेलो 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 हेलो. अरे फिर से एक दोस्ताना हेलो. मैं यही हूँ, सुन रहा हूँ. अब आगे क्या बात करनी है? अभी एक बात समझो कि मेरी बीवी मेरी कोई भी बात मानती नहीं है, तो मेरे को क्या करना चाहिए? देखो,
किसी भी रिश्ते में बात मानना कमांड देने जैसा नहीं होता। दोनों की बात सुनी जानी चाहिए। अगर वो नहीं सुन रही तो पहले समझने की कोशिश करो कि उन्हें क्या महसूस हो रहा है। खुलकर बिना जज किए बात करो और सम्मान से एक दूसरे का नजरिया समझो। मैं उसको बहुत समझने का ट्राई करता हूँ, पर उसको ऐसा ही लगता है कि वो मेरे को नहीं समझ, मैं उसको नहीं समझता हूँ। कभी कभी हमें लगता है कि हम समझ रहे हैं, लेकिन सामने वाले को वैसा महसूस नहीं होता। इस बार आप अपनी बात समझाने से पहले बस उनकी बात पूरी तरह सुनिए, बिना बीच में कुछ बोले। जब वो महसूस करेंगी कि आप सच में ध्यान दे रहे हैं, तब शायद वो भी आपको समझना चाहेंगी। मेरे को कोई बोलने का मौका ही नहीं मिलता, तो मैं क्या बीच में बोलूँगा। अगर ऐसा लगता है कि आपको मौका नहीं मिल रहा, तो आप शांत और सम्मानजनक ढंग से पहले से बात तय कर सकते हैं। हो सकता है आप कहें, क्या हम बारी बारी से बात सुने? इस तरह आप उन्हें भरोसा देंगे कि उनकी बात सुनने के बाद आपकी बात भी सुनी जाएगी। बट उसको मेरे ऊपर कोई भरोसा भी नहीं है। भरोसा समय से बनता है, और वो भरोसा छोटे छोटे कदमों से आता है। आप निरंतरता से, बिना अपेक्षा रखे, अपनी ईमानदारी दिखाते रहे। और मेरे को एक और प्रश्न भी है कि मेरे को वो हमेशा बोलती है कि तेरे माँ बाप है वो चुड़ैल जैसे है, बट मेरे माँ बाप भगवान जैसे है, तो वो हर बार वो हो जाता है, तो मेरे को बहुत बुरा लगता है। तो मैं उसको बोल नहीं पाता हूँ, क्योंकि बोलता हूँ तो भी फिर से लड़ाई होती है। ये बिल्कुल समझने लायक है कि ये बात आपको तकलीफ देती है। ये ज़रूरी है कि आप एक शांत और सही समय चुनकर बिना इल्ज़ाम लगाए अपनी भावनाएं साझा करें। आप बता सकते हैं कि सम्मान दोनों परिवारों के लिए बराबर ज़रूरी है। मकसद लड़ाई नहीं, बल्कि एक दूसरे की भावनाओं को समझना होना चाहिए। તો આવી રીતે આપણે ઘણું બધું એઆઈ સાથે વાત કરીને કરી શકીએ. આ એટલે કર્યું કેમ કે થોડુંક આપણને લાઇટ વેઇટ વાતાવરણ થાય, રાઈટ. હવે તમને એવું થાય કે આ ઓડિયો વર્ઝન છે, તો એનું બીજું શું આપણે કરી શકીએ. આપણે નોર્મલી સૌથી વધારે દિવસમાં શું કરીએ, નેગોશિએશન. આપણે બધા સાથે ભાવતાલમાં કે કોઈ બી જગ્યા પર લેડીઝ હોય કે જેન્ટ્સ હોય કે ગમે તે હોય નેગોશિએશન કરીએ, રાઈટ. તો આપણે એક એક્ઝામ્પલ એવો લઈએ કે આપણે નેગોશિએશન કરીએ, બરાબર. તો નેગોશિએશન એઆઈ સાથે કરીએ. ઓકે, હલો. हाँ बिल्कुल, बातचीत का मतलब तो यही है आप कि आगे का दोनों- चीज़ भूल जाइए प्लीज़. बिल्कुल, अब जो भी बातचीत हुई उसे यहीं छोड़ देते हैं। अब जो आगे बात करनी हो, मैं नए सिरे से सुनने के लिए तैयार हूँ। तो अभी अपन एक सिनारियो पे बात करेंगे. हम एक नेगोशिएशन प्रैक्टिस करेंगे, और मैं है ना एक कॉन्ट्रैक्टर की तरीके से आपसे बात करूँगा, और आपको है ना एक हार्डवेयर की शॉप में जो सीमेंट की बोरियां बेचता है उस तरीके से बात करना है. और मैं आपको जो सीमेंट की बोरी आप नॉर्मली मुझे 230 में देते हो, वो मैं 200 में मांगूंगा, और आपको है ना 230 से कम देना ही नहीं है. और ये जब हम बातचीत करेंगे तो आपको पूरा उसको एनालिसिस करना है, और लास्ट में मेरे को बताना है मैंने अच्छा नेगोशिएशन किया या बुरा किया, और बुरा किया तो मुझे क्या क्या उसमें चेंज करने चाहिए. ये तो मज़ेदार अभ्यास होने वाला है। ठीक है, मैं उस दुकानदार की तरह बात करूंगा जो अपनी कीमत पर अड़ा रहेगा। आप अपनी तरफ से कोशिश करना, और बाद में हम पूरी बातचीत का विश्लेषण करेंगे। मैं Okay. बिल्कुल साफ साफ बताऊंगा आपने कहाँ बढ़िया किया और कहाँ सुधार की गुंजाइश है। ओके. सो प्रिंस भाई, आप हर बार है ना मेरे को ये सीमेंट की बोरियां है ना वो 230 में ही देते हो. इस बार तो मैं 200 में ही लेने वाला हूँ आपसे, और इस बार मैं ज़्यादा क्वांटिटी में लेने वाला हूँ, तो आपको मेरे को 200 में ही देना पड़ेगा. देखिए, मैं आपकी बात समझता हूँ, लेकिन 230 मेरी कॉस्ट और क्वालिटी के हिसाब से सही रेट है। आप ज़्यादा मात्रा ले रहे हैं, तो मैं हो सकता है डिलीवरी या दूसरी सर्विस में कुछ मदद कर दूं, मगर रेट 230 से नीचे नहीं जा सकता। अरे नहीं नहीं, आप समीर भाई को 200 में दे रहे हो, तो मेरे को क्यों 230 में ही दे रहे हो. देखिए, मैं आपके लॉजिक को समझता हूँ, लेकिन वही रेट हर किसी के लिए नहीं हो सकता। अलग अलग डील्स अलग शर्तों पर होते हैं। आप मुझे बताइए, क्या कोई और तरीका है जिसमें हम आपकी ज़रूरतें पूरी करें? ना 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 ना, मेरे को यार, मेरे भी बीवी बच्चे हैं, मेरे को भी थोड़ा कमाने दो. हर बार आप ही कमा लेते हो. देखिए, मैं समझता हूँ कि आपको भी कमाना है, इसीलिए हम दोनों को एक संतुलन चाहिए।
मैं 230 पर क्वालिटी और भरोसा देता हूँ। ओके ओके ठीक है, तो अब आप मेरे को वो बताओ कि मैंने जो नेगोशिएशन में आपके लिए बात की तो उसमें क्या मैंने अच्छा किया, क्या मैंने बुरा किया, और मैं क्या कुछ सही कर सकता हूँ? आपने अच्छा किया कि आपने अपनी ज़रूरतें साफ बताई और थोड़ा भावनात्मक पहलू भी रखा जो कभी कभी असर करता है। लेकिन आपने कोई वैकल्पिक ऑफर या समझौते का सुझाव नहीं दिया जिससे सामने वाला हिल सके। आगे आप थोड़ा लचकदार विकल्प या लंबी साझेदारी का दृष्टिकोण रख सकते हैं ताकि सामने वाले को भी लगे कि वो कुछ पा रहे हैं। ઓકે ઠીક હે, તો આ આપણે ઓડિયોનો ઉપયોગ કર્યો બરાબર. તો ચેટ જીપીટીના અંદર ઓડિયો જે છે એ તમને ફ્રીમાં જ મળવાનો છે બરાબર. પણ હજી આનું એક બીજું ફીચર આવે વિડીયો, કે જે તમે ઘણી વખત આપણે કેવું હોય કે એક ધંધો કરતા હોય કે આપણે ત્યાં અવેલેબલ ના હોય તો આપણો માણસ હોય, તો માણસ આપણે ઘણી વખત કેવું થાય કે માણસને આપણે સમજાવવું પડે કે આ કર, એટલે એના માટે આપણને ફોન કરતો હોય તો આપણો એ ટાઈમ જાય. પણ એની જગ્યા પર તમારા એમ્પ્લોયને જો એ એઆઈ ખબર હોય તો એ એવું કરી શકે કે કેમેરો ઓપન કરીને એ જે પરિસ્થિતિ છે એમાં એ પૂછી શકે, તો એક એઆઈ જે છે એ એને જવાબ આપશે જે તમારા કરતાં કદાચ સારો પણ હોઈ શકે. ફોર એક્ઝામ્પલ આપણે એક પ્રેક્ટિકલ કરીએ ફરીથી. આમાં વિડીયોનો ઓપ્શન છે, ઓકે, અહીંયા જ જવાનું બરાબર નથી, આમાં વિડીયોનો ઓપ્શન થઈ ગયું. બીજી એપ્લિકેશન છે જેનું નામ જેમિનાઈ છે. એ જેમિનાઈ કરીને એપ્લિકેશન છે, એમાં વિડીયો ફીચર ફ્રીમાં છે. ચેટ જીપીટીમાં તમારે પેઇડ વર્ઝન છે. અને તમને એવું થાય કે કયા કયા ટૂલ્સ ક્યારે ક્યારે વાપરવાના, તો સૌથી પહેલાં 4-5 ટૂલ છે જે તમારા ફોનમાં હોવા જોઈએ. ચેટ જીપીટી, જેમિનાઈ, પરપ્લેક્સિટી, ક્લાઉડે અને ગ્રોક, આ 5 એપ્લિકેશન છે ઇન જનરલ. હવે જેની પાસે જીઓનું સિમ કાર્ડ છે એને 1 વર્ષ જેમિનાઈનું પ્રો વર્ઝન એટલે કે $20 પર મંથનું જે બી પેઇડ વર્ઝન છે એ ફ્રીમાં મળે છે. પરપ્લેક્સિટી કરીને પણ એક એઆઈ છે, એ એરટેલનું જેની પાસે સિમ કાર્ડ છે એને 1 વર્ષ માટે ફ્રી મળે છે. અને હું જનરલી બધાને એક રિક્વેસ્ટ કરીશ કે બધા આ બે તો તમે યુઝ કરો જ, અને ₹500 1 મહિનાનું ચેટ જીપીટીનું પેઇડ વર્ઝન આવે છે, એટલીસ્ટ એકવાર ટ્રાય કરજો. કેમ કે જે પેઇડ વર્ઝન જે જવાબ આપશે એ ફ્રી વર્ઝન કરતાં કદાચ 2-5 નહીં પણ 10 ગણો સારો જવાબ હોઈ શકે છે બરાબર. અને એકાદી વાર 1 મહિનો તો ટ્રાય કરજો, પછી તમને ના ગમે તો બંધ કરી દેજો, પણ ટ્રાય કરજો બરાબર. અને ચેટ જીપીટીના અંદર ઓડિયો અને ટેક્સ્ટ ફ્રીમાં છે, વિડીયો પેઇડમાં છે, અને જેમિનાઈમાં ઓડિયો, વિડીયો, ટેક્સ્ટ બધું ફ્રીમાં જ છે. તો આપણે એકવાર ટ્રાય કરીએ. જે આ જે છે જેમિનાઈ એપ્લિકેશન છે, અહીંયાથી તમે ઓપન કરશો એટલે આ ઓપન થશે. આમાં 3 આઇકન છે, એમાંથી તમે વિડીયો ઉપર ક્લિક કરશો તો આ વિડીયો ઓપન થઈ જશે બરાબર. હલો 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 હેલો, હાઉ કેન આઈ હેલ્પ યુ? अपन ગુજરાતીમાં વાત કરીએ. ચોક્કસ, આપણે ગુજરાતીમાં વાતચીત કરી શકીએ છીએ. હું તમારી શેમાં મદદ કરી શકું છું? આ મારી સામે જે દેખાય છે તે શું છે? તમારી સામે જે દેખાય છે તે એક દીવો છે. તેની આજુબાજુ ફૂલોની માળા અને અન્ય સામગ્રી પણ છે. ઓકે, હવે મારી સામે શું દેખાય છે અહીંયા? તમારી સામે એક લાકડાનો દરવાજો દેખાય છે, જેના ઉપર એક વ્હાઇટ કલરનું ઇલેક્ટ્રિકલ આઉટલેટ પણ છે. હવે આ મને ખબર નથી પડતી કે આનું શું કામ હોય, તો મારે કઈ રીતે આને સમજવું? આ ઇલેક્ટ્રિકલ આઉટલેટ સ્વિચ બોર્ડ છે. તેનાથી તમે લાઇટ, પંખા અને બીજા ઇલેક્ટ્રોનિક ઉપકરણોને કંટ્રોલ કરી શકો છો. જમણી બાજુનું જે દેખાય છે તે પ્લગ સોકેટ છે, જ્યાં તમે ચાર્જર અથવા અન્ય ઉપકરણોના પ્લગ લગાવી શકો છો. શું તમારે કોઈ ચોક્કસ સ્વિચ વિશે જાણવું છે? ના, થેન્ક યુ. સો આવી રીતે વિડીયો તમે ઓપન કરીને તમે ફોર એક્ઝામ્પલ તમને માઇકવાળી સિસ્ટમ આખી નથી ખબર પડતી તો તમે ત્યાં બતાવીને એમ કહી દો કે મારે કયું બટન દબાવવાનું. ઘરમાં ઘણી બધી ઇલેક્ટ્રિક સ્વિચો હોય, ઉટપટાંગ આપણે કરતા હોય. સૌથી બેસ્ટ એક્ઝામ્પલ લેડીઝો માટે
જે મોટી ઉંમરના છે એમને વોશિંગ મશીન ના ખબર પડતી હોય તો આ ચાલુ કરીને એમ કહેવાનું કે આ મારે વોશિંગ મશીનમાં કયું બટન દબાવવાનું મને સમજાવો. તો તમારા માટે વોશિંગ મશીનને હેલ્પ કરશે કે ભાઈ આ દબાવો, થોડાક કપડાં છે તો આ દબાવો, વધારે છે તો આ દબાવો. તો આ તમારા માટે પણ છે. ફોર એક્ઝામ્પલ, તમારી પાસે ફ્રીજમાં 4 આઈટમ છે કે 5 આઈટમ છે, તો ફ્રીજ ખોલીને એવું બતાવો કે આટલી આઈટમ છે, મારે શું ખાવાનું બનાવવું જોઈએ. તો એ તમને કહેશે કે આના હિસાબે તમે 2 ગાજર ને ટમેટા અને કાકડી છે તો આ ટાઈપનું સલાડ તમે બનાવી શકો. પછી ફોર એક્ઝામ્પલ, લેડીઝોનો સળગતો સવાલ કે આપણે કયા કપડાં પહેરવા, બરાબર? તો તમે એવું કરી શકો કે તમારી જેટલા બી વોર્ડરોબમાં જે બી કપડાં હોય એ બતાવવાના, એને એમ કહેવાનું કે આવો પ્રસંગ છે તો મારે, અને આપણો ફોટો બી થોડોક બતાવી દેવાનો, મારી જેવો કલર હોય તો થોડોક વધારે લાઇટ કપડાં પહેરવા પડે, બરાબર? તો એ પણ તમે કરી શકો. મતલબ જે પણ જગ્યા પર આપણે બુદ્ધિની જરૂર પડતી હોય અને આપણી બુદ્ધિ ટૂંકી પડતી હોય ત્યાં આપણે આ પ્રેમથી વાપરી લેવું, બરાબર? થેન્ક યુ. તો આ વિડીયો ફીચર છે, એક ઓડિયો થયો, એક વિડીયો થયો. હવે તમે ટેક્સ્ટ ફીચર પણ યુઝ કરી શકો. કેટલો સમય છે મારી પાસે? ઓકે. સૌથી ઇમ્પોર્ટન્ટ છે એઆઈના ટાઈમમાં, આજના સેશનમાં તમે કાંઈ ના શીખીને જાઓ તો કાંઈ નહીં, સવાલ પૂછતા આવડવો જોઈએ. સવાલ પૂછવો અથવા તો એઆઈને ઇન્સ્ટ્રક્શન આપવી એને પ્રોમ્પ્ટ કહેવાય. અને પ્રોમ્પ્ટ લખતા આવડે એની કળા છે અને પ્રોમ્પ્ટ એન્જિનિયરિંગ કહેવાય. આ 2 શબ્દ તમને ભવિષ્યમાં બહુ જ આડા આવશે કે પ્રોમ્પ્ટ લખતા આવડતું નથી, પ્રોમ્પ્ટ એન્જિનિયરિંગ કોને કહેવાય. અમે તો પૂછીએ જ છે પણ એ કાંઈ થોડું અમારા જેવું થાય છે. તમને ઘણા બધા લોકો એવું કે એઆઈથી આ બધું ન થાય. ઘણા બધા લોકોને એવું હતું ને કે એઆઈમાં અંદર ઇમોશન ન હોય, પણ રાતે છે ને તમે 2 વાગે તમે એમ પૂછો ને કે મને ઊંઘ નથી આવતી, મને આ સવાલ મૂંઝવે છે, તો એ તમને જવાબ આપશે. અને એ કોઈ પણ પૂર્વ ધારણા કે પૂર્વ બાયસ વગર જવાબ આપશે. તો આમાં સવાલ પૂછવાની જે આવડત છે ને પ્રોમ્પ્ટ એન્જિનિયરિંગ કહેવાય. આપણે એકાદો સવાલ આપણે આજે ટેસ્ટિંગ કરશું કે જેથી કરીને તમને એમ થાય કે સારામાં સારો સવાલ કઈ રીતે પૂછાય. નોર્મલી 95% લોકો એક જ લાઈનનો સવાલ પૂછે છે એટલે સૌથી ખરાબ જવાબ આપે છે. એઆઈ છે, હવે આપણે ડૉક્ટર પાસે જઈએ તો આપણે ડૉક્ટરને જઈએ તો આપણે શું કે મને પેટમાં દુખે છે, ગઈકાલે ઝાડાઈ થયા હતા, રાતે થોડોક તાવે આવ્યો હતો, આપણે બધા જ પરિબળો કહીએ કે નહીં, તો ડૉક્ટર સારું નિદાન કરી શકે. તો તમારે એવું વિચારવાનું છે કે એઆઈ છે ને એક ડૉક્ટર છે, એને તમારી પરિસ્થિતિ જેટલી સારી રીતે આપશો એટલું સારું એ તમને જવાબ આપશે. પછી નજર એમ થાય કે આ થોડું થયું એઆઈથી, પણ હવે એ બીજો કોઈક છોકરો હોય એનાથી થઈ જાય, કેમ કે એને સારામાં સારો સવાલ પૂછવો હોય. તો હું હમણાં સિંગાપોર હતો, ત્યાં 80 કન્ટ્રીમાંથી એઆઈ ઉપર જે રિસર્ચ કરતા હોય ને એટલા લોકો આવેલા. મને શરમ એટલે આવતી હતી કે ભારતવાળા હતા ને એને બધાને પેટ હતું, ભારત સિવાય કોઈ વાળાને પેટ નહોતું, બાકી બધા ફિટ હતા. આપણે સૌથી કોમન પ્રોબ્લેમ શું છે કે વજન ઘટાડો, બરાબર? તો આપણે એક ટાસ્ક ઈ જ લઈએ કે વજન કેમ ઘટાડો, બરાબર? તો મારી પાસે એઆઈ ટૂલ છે, ફરીથી આમાં લોચો ન લાગે એના માટે અમે પૂરી પ્રાર્થના કરીએ છીએ કે અહીંયા એક આ આઇકન છે, એટલે હું બોલીશ એટલે ઓટોમેટિક એ ડિટેક્ટ થઈ જશે, લખવાની જરૂર પડશે નહીં. હું બોલીશ અંગ્રેજીમાં, પહેલા અંગ્રેજીમાં આખો સવાલ પૂછી દઈશ અને પછી તમને ગુજરાતીમાં સમજાવી દઈશ. સાદી ભાષામાં કોઈ જવાબ ગુજરાતીમાં આપશે, પણ મારે ઓટોમેટિક ફટાફટ લખવામાં આપણે ટાઈમ જાય એટલે ટાઈમ આપણો ઓછો બગડે, એટલે હું ડાયરેક્ટ બોલું છું તો ઇંગ્લિશમાં એ સારામાં સારું ડિટેક્ટ કરે. ગુજરાતીમાં હજી થોડોક ડખો છે, આપણે કાઠિયાવાડીમાં પૂછીએ ને તો થોડોક ડખો થઈ જાય. એટલે જ હું અત્યારે હિન્દીમાં વાત કરતો હતો, કેમ કે હિન્દીમાં થોડુંક વધારે સારું આવે. તો તમને એમ થાય કે નહીં આ સેશનમાં થોડુંક કંઈક મજા આવી, નકર એમ થાય આ ક્યાં 1 કલાકથી બોલાવ્યા હતા, બરાબર? હેલો, 2 મિનિટ બંધ કરી દો. સવાલ પૂછવાના 4 ભાગ છે. એક છે રોલ આપવો. આપણે કેમ ડૉક્ટર હોય તો ડૉક્ટર એમબીબીએસ ડૉક્ટરને બતાવવા જવું કે ડીએચએમએચને બતાવવા જવું કે કયો એ રોલ આપણે નક્કી કરીએ કે પેટ દુખતું હોય તો પેટના ડૉક્ટર પાસે જઈએ, આંખ દુખતી હોય તો આંખના ડૉક્ટર પાસે. તો એવી રીતે એઆઈ પાસે બધી જ બુદ્ધિ છે, પણ તમારે એને કહેવું પડશે કે સ્પેસિફિક મારે આ ટાઈપની બુદ્ધિ જોઈએ છે. તો એને કહેવાનું, તો એને રોલ આપવો પડશે. એટલે પહેલું કામ રોલ આપવાનું, બીજું કામ કન્ટેક્સ આપવાનો. કન્ટેક્સ એટલે શું? આપણી આજુબાજુની જે પરિસ્થિતિ છે, આપણી જે પરિસ્થિતિ છે એ એને મેક્સિમમ સારી રીતે આપવાની. ત્રીજી જે છે એ કન્સ્ટ્રેન્ટ આપવાના કે મારી પાસે શું નથી. ફોર એક્ઝામ્પલ હું એમ કહું કે મારે 10 કરોડનો ધંધો કરવો છે પણ મારી પાસે કરોડે નથી, તો હું એમ કહું કે મારી પાસે કરોડ નથી એમ, અથવા તો મારી પાસે 2 જ જણા છે એમ. જે ન હોય એને કન્સ્ટ્રેન્ટ કહેવાય.
અને ચોથું છે એ આઉટપુટનું ફોર્મેટ, કે આઉટપુટ છે આપણે ઘણી વખત કેવું આમ ફકરો હોય તો ફકરો વાંચવો ગમે નહીં, બુલેટ પોઈન્ટ હોય તો વાંચવા ગમે, ટેબલ હોય તો એના કરતાં વધારે ફટાફટ ખબર પડે. પછી કોકને એવું હોય કે ભાઈ ફોટામાં આઉટપુટ જોઈએ છે, વિડીયોમાં આઉટપુટ જોઈએ છે, તો વિડીયોમાં પણ આઉટપુટ આવે, બરાબર. તો આઉટપુટનું ફોર્મેટ. ઓકે, સો આપણે ડાયટ પ્લાન બનાવીએ, મારો જ બનાવીએ, બરાબર. મારું પેટ તો બહાર છે જ તે. ઓકે, ચાલો. ઓકે, you have to act as a expert dietitian. You have a 35-year experience in the diet field. You have cured more than 10,000 patient in India. You have all the nuanced knowledge about the dietitian. And okay, આટલું જે આપ્યું એ આપણે રોલ આપ્યો. રોલ એટલે શું કે થોડુંક ઝૂમ કરો ને તો દેખાય. હજી 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 મેં એને એવું કીધું કે તમે એક એક્સપર્ટ ડાયટ પ્લાન બનાવવાવાળા માણસ ડૉક્ટર છો, તમારે 35 વર્ષનો એક્સપિરિયન્સ છે, તમે ઇન્ડિયાના અંદર 10,000થી વધારે પેશન્ટને અત્યાર સુધી ડાયટ પ્લાનથી સાજા કર્યા છે, અને તમારી પાસે ડાયટનું કંઈક એડવાન્સ નોલેજ છે જે બીજા પાસે નથી. એટલે આપણે એને એક માણસ બનાવ્યો કે જે આપણે જે ડૉક્ટરને વિઝિટ કરવા જવાનું એ ડૉક્ટરનો પર્સોના એક બનાવ્યો, બરાબર. એટલે આ થઈ ગયું રોલ. સેકન્ડ શું કરવાનું? કન્ટેક્સ. કન્ટેક્સ એટલે કે આપણી પરિસ્થિતિ, કે કોનું વજન ઘટાડવું છે, કોનો ડાયટ પ્લાન લેવાનો છે, શું પરિસ્થિતિ છે, એ બધું જ આપવાનું, બરાબર. તો હું ફરીથી બોલું છું. Your task is to create a diet plan for the Meet Desai, who is a 30-year-old IT guy, and he is running 5 kilometers in a day, and he is married, and he is from Gujarat, and he is vegetarian, and in a day-to-day life he is sitting around 16 to 17 hours in a day, and he has a high cholesterol. And apart from that, make sure whatever diet plan you are giving, in that protein source is very high, and make sure whatever the diet plan you are giving, it should be made at home. Okay, તો મેં એને શું કીધું ગુજરાતીમાં સમજાવું કે મીત દેસાઈ માટે ડાયટ પ્લાન બનાવવાનો છે. એ ભાઈ 32 વર્ષનો છે, પરણિત છે, વેજ છે, ગુજરાતી છે, એટલે એને ખબર પડશે કે નકર નોર્મલી ડાયટ પ્લાન બનાવવાનો તો એ શું કે ગુજરાતી નો કીધું હોય તો એ પછી નોનવેજ બનાવે, એ સાઉથ ઇન્ડિયન બનાવે. તો તમારે એને ગુજરાતી કીધું તો એ ગુજરાતી બનાવશે, વેજ કીધું તો એ વેજમાંથી તમને વેજ માટે ડાયટ પ્લાન બનાવો. પછી મેં એને એવું કીધું કે જે ડાયટ પ્લાન બનાવો એ ઘરે બને એવું ખાવાનું આપવાનું છે સજેશન, અને એવું કીધું કે ઘરે બને એવું પ્રોટીનનો સોર્સ આપવાનો. આપણે બધાને પ્રોટીન બહુ જ ઘટે છે, બરાબર, એટલે પ્રોટીન આપવાનું. એટલે આ થઈ ગયો કન્ટેક્સ. હવે આપણે આપવાનું કન્સ્ટન્ટ, કે આપણી પાસે શું નથી. સરકાર ચાલુ કરશો, નીચે જતા રહો. I don't have a time to cook, and my wife has a very little time to cook, and we have a 3-year-old daughter, so we don't have too much time. So make sure whatever the diet plan you are giving, it should be done within a few minutes or few hours. It should not be lengthy. મેં એવું કીધું કે અમારી પાસે શું નથી, અમારી પાસે સમય નથી, કે અમારે એક નાનું બાળક છે તો એ 3 વર્ષનું છે, તો એની પાસે, મારી વાઈફ પાસે ટાઈમ નથી, તો ફટાફટ બને એવું ખાવાનું આપવાનું છે, બરાબર. હવે છેલ્લું આઉટપુટ, આપણે આઉટપુટનું ફોર્મેટ કયું જોઈએ છે, કે બુલેટ પોઈન્ટ માંગીએ, ટેબલ માંગીએ, કે જે માંગીએ. Give me output in the table format, and make sure whatever output you are giving, it should be Gujarati language. આપણે એને કીધું કે આન્સર તમારે ગુજરાતીમાં આપવાનો. આપી દો, એન્ટર. સવારે ઉઠતા 1 ગ્લાસ ગરમ પાણી પ્લસ 5 બદામ 2 અખરોટ, 6 ગ્રામ અંદાજિત પ્રોટીન છે એના અંદર, કોલેસ્ટ્રોલ ઘટાડવામાં મદદ કરશે ને હાર્ટ માટે સારું છે. દોડ્યા પછી 1 ગ્લાસ દૂધ, 1 ગ્લાસ છાશ પ્લસ 1 કેળું, 8 ગ્રામ પ્રોટીન આવશે, એનર્જી અને રિકવરી માટે હોય છે. નાસ્તો છે તો મૂંગ સલાડ, કાકડી, ટમેટા અથવા તો 2 ચીલા,
તમે આમાં ડાયટ પ્લાન હોય તો તમે એને એમ કહી શકો કે અઠવાડિયામાં એકાદ દિવસ ચીટ મીલ હોય તો એવું પણ સેટ કરી દો, તો એ તમને એવું પણ કરી આપે. તમે એમ કહો કે આ બધો એક જ દિવસનો આપે, બરાબર, તમે એને એમ કહો કે 7 દિવસનું અલગ અલગ ખાવાનું હોય તો એ પણ તમને કરીને આપે. પણ તમારે એવી રીતે પૂછવું પડે. તો જેટલો સારો સવાલ એટલો સારો જવાબ. આપણે આ ટેક્સ થયું, ટેક્સ નાખ્યું અને ટેક્સ આવ્યું, બરાબર. હવે આપણે એક વસ્તુ કરીએ, ટેક્સ નાખીએ અને ઇમેજ આવે. આપણે કેફે હોય તો કેફેમાં આપણે કેફેની ડિઝાઇન બનાવીએ. આપણે થોડુંક આઉટ ઓફ ધ બોક્સ કરીએ. તમારામાંથી કોઈક વોલેન્ટિયર જોઈએ છે? કોઈ એક માણસ મને જોઈએ છે? કોઈ એક ખાલી હાથ ઊંચો કરો, મારે ખાલી એક સવાલ પૂછવો છે. આવી જાઓ. તમને કયું ફ્રૂટ ગમે? તમને કયું ફ્રૂટ ગમે? ઓરેન્જ. તો આપણે કેફેની ડિઝાઇન કરીશું ઓરેન્જ જે છે, નારંગી હોય એમાંથી ઇન્સ્પિરેશન લઈને, બરાબર. તો બેસો, આપણે બનાવીએ. ઓકે. You have to create one modern architecture which should be inspired from the orange and make sure it should be very detailed and high quality, high resolution image, and make sure whatever the image you are giving that is for the cafe, and you have to take too much inspiration from the orange, and whatever you are giving it should be from the orange. મેં એવું કીધું કે નારંગીમાંથી ઇન્સ્પાયર થઈને કેફેની ડિઝાઇન બનાવવાની, જેટલી બી વસ્તુ હોય નારંગીથી જ ઇન્સ્પાયર થઈને હોય એવી બનાવવાની. અહીંયા છે ને તમારે ઇમેજ સિલેક્ટ કરવું પડશે. જ્યારે બી પ્લસ દબાવો તો અહીંયા નીચે ઇમેજ હોય તો ઇમેજ સિલેક્ટ કરવાનું, અહીંયાથી ક્રિએટ ઇમેજ, તો ઇમેજ બનશે. ફ્રીવાળાને 5 થી 7 ઇમેજ બને છે, વધારે નથી બનતી. પેડ હોય તો વધારે બનશે. જેમિનાઈમાં તમારી ઘણી બધી બનશે. ઓકે. હવે આ સેમ કોપી કરીને જેમિનાઈમાં નાખી દો. જનરેટિવ એઆઈ નો મતલબ એ છે કે તમે જે વિચારો એ તમારા માટે જનરેટ કરીને આપે. આપણે ફોટો અને વિડીયો સિવાય ઘણું બનાવી શકીએ. તમને એવું હોય કે ભાઈ 5 કરોડનો મારો ધંધો છે, મારે 50 કરોડે લઈ જવો છે, તો એનો મને બિઝનેસ પ્લાન બનાવીને આપતો, એ પણ બનાવવું જ થયું. હવે પહેલામાં જતા રહો, ચેટ જીપીટીમાં છે ને? ઓકે. હજી આપણે આ એક મોડલ છે ચેટ જીપીટી, એક છે જેમિનાઈ. આપણે બંનેને એ સેમ સવાલ પૂછ્યો તો બંનેનું ડિફરન્સ છે, બંને અલગ અલગ આપશે. એક એ બીજો આપ્યો. કરો ને. આ ઓરેન્જ ઇન્સ્પાયર છે. પ્રીતભાઈ, હવે આ ઓરેન્જ છે એને થોડુંક વિડીયોમાં કન્વર્ટ કરીને આપો. હવે આપણે ઓરેન્જ ક્રિએટ થયું, બરાબર. હવે આ ફોટો છે, ફોટામાંથી આપણે વિડીયો બનાવવો હોય તો કઈ રીતે બનાવવાનું? એ અહીંયા જવાનું, પ્લસ ક્રિએટ કરવાનું. પેઇડ વર્ઝન નથી, ચેટ જીપીટીમાં જતા રહો, એમાં બની જશે કદાચ. ચેટ જીપીટીમાં મારું પેઇડ વર્ઝન છે એટલે બનશે. અને જેમિનાઈમાં જેની પાસે જીઓનું સિમ કાર્ડ છે એનું પ્રો વર્ઝન છે એને બનશે, અથવા તો VO3 નો ઓપ્શન જેને અનેબલ છે એને બનશે. સોરા બાજુમાં છે. ત્યાં સુધીમાં એ બનાવે છે, ત્યાં સુધીમાં મને કોઈ ઓડિયન્સમાંથી કહો કે તમને એવું શું લાગ્યું, કે તમને શું બનાવવાનું મન થયું. કોઈકને એમ થશે કે હું મારી સાડીની ડિઝાઇન બનાવીશ, કે કોઈકને કંઈક થશે, એ ત્યાં સુધીમાં બનાવે. ત્યાં સુધીમાં તમે કોઈક મને એવો આન્સર આપો કે તમને એઆઈથી શું બનાવવાનું મન થયું. કોઈ હાથ ઊંચો કરો કે ડાયરેક્ટ માઇક આપું? મારો એક ધંધો પાર્ટનરશિપમાં ચાલુ છે, મારે બીજો ચાલુ કરવો છે, તો એમાં કઈ રીતના સમય ફાળવી શકું, અથવા ત્યાં મારે કઈ રીતના ધ્યાન આપવું, એનું માર્ગદર્શન આપો. ઓકે. તો તમે એને એવું પૂછી શકો કે મારી પાસે એક ધંધો ચાલુ છે જેના અંદર મારો 6 કલાક જાય છે, તો એ ધંધો છે ફોર એક્ઝામ્પલ મારો ટેક્સટાઇલનો છે, તો એ 6 કલાકમાંથી હું 4 કલાક કરું, અથવા તો 2 કલાક જ મારે કામ કરવું પડે, એવું શું કરવું. અને બાકીનો મારી પાસે ફોર એક્ઝામ્પલ ડાયમંડની સ્કિલ છે, અથવા તો મારી પાસે ટ્રેડિંગની સ્કિલ છે, તો ટ્રેડિંગનો મારે એક ધંધો કરવો છે, તો એના માટેનો આખો રોડમેપ બનાવીને આપો, તો એ તમને કરીને આપશે. પણ તમારે સારામાં સારો સવાલ પૂછવો પડશે. છે
થાય છે? ઓકે, એ બનાવે છે. ત્યાં સુધી તમને એવું કહું કે આ છે એઆઈ, બરાબર. એઆઈ પછી આવશે એઆઈ એજન્ટ. એઆઈ એજન્ટ કોને કહેવાય? અત્યારે તો આપણે લખ્યું જ જવાબ આપ્યો ને. પછી કદાચ એવું થશે કે જે બી તમારો પર્સનલ આસિસ્ટન્ટ હશે એ એઆઈ એજન્ટ હશે. ફોર એક્ઝામ્પલ, મારી વાઈફનો બર્થડે છે, તો મારે રેસ્ટોરન્ટ બુક કરવું છે, તો મારો એક ફોનમાં એક એઆઈ એજન્ટ હશે. એને હું ખાલી એટલું કહી દઈશ કે કાજલનો બર્થડે છે, એનો 30મો બર્થડે છે અને એને પંજાબી ગમે છે. સો બાકીની પાર્ટીનું પ્લાનિંગ કરી નાખ અને રેસ્ટોરન્ટ ગોતી નાખ. તો એ એઆઈ એજન્ટ જે છે એ વેસુમાં જેટલા જ રેસ્ટોરન્ટ હશે એના એઆઈ એજન્ટ સાથે વાત કરી લેશે. પછી બધા જ જે બી રેસ્ટોરન્ટ છે એનું એનાલિસિસ કરી લેશે અને પછી છેલ્લે મને એમ કહેશે, મિતભાઈ આ 3 ઓપ્શન મને દેખાય છે. તમારી વાઈફ જે છે એને નોર્મલી છે ને ગુજરાતી વધારે ગમે, તો એના આસપાસનું લોકેશન આ છે. એ કદાચ કાજલબેનની પ્રોફાઇલમાં જઈને એ બી ચેક કરી લેશે કાજલબેનને શું ગમે છે, અથવા તો કાજલબેનના એ એજન્ટ સાથે વાત કરી લેશે અને પછી તમને એ રેસ્ટોરન્ટ 3 ઓપ્શન આપે. પછી મારે નક્કી કરવાનું કે ઓકે 2 નંબરના રેસ્ટોરન્ટ ઉપર આપણે જઈશું. એટલે જેવા 2 નંબરના રેસ્ટોરન્ટ ઉપર આપણે ક્લિક કરીએ તો ઓટોમેટિકલી એ રેસ્ટોરન્ટે બુક કરી દેશે. મારા કેલેન્ડરમાં રિમાઇન્ડરે સેટ કરી દેશે કે આવતીકાલે તમારે જવાનું છે અથવા તો 30 તારીખે તમારે જવાનું છે. તો એવું થશે. ઇન જનરલ તમે એવું ગણી લો કે જે બી કામ કોમ્પ્યુટર અને માઉસ પર આપણે કરી રહ્યા છીએ એ બધું જ ઓટોમેટિક થશે, બોલીને થશે. હું અત્યારે ચશ્મામાં ટ્રાય કરી રહ્યો છું. એ ચશ્મામાં બોલીને મારું કામ થાય છે કે મારે કોલ કરવાનો છે, વિડીયો કોલ કરવાનો છે. ફોર એક્ઝામ્પલ, મારે ગોલ્ડનો પ્રાઇસ ચેક કરવો છે, તો હું એમ કહું, હે મેટા, કેન યુ ગીવ મી ગોલ્ડ પ્રાઇસ? હે મેટા, કેન યુ પ્રિડિક્ટ વોટ ઇઝ ધ ગોલ્ડ પ્રાઇસ? કે ગોલ્ડનો ભાવ ઉપર જશે કે નીચે? તો એ આખો એનાલિસિસ કરીને મને આપી દેશે. ઇન ફ્યુચર કદાચ બોલવું પણ નહીં પડે. આપણે જે વિચારતા હશું, અહીંયા આપણે ચીપ હશે. દુનિયાનો સૌથી ગાંડો માણસ એલોન મસ્ક, એની કંપનીનું નામ છે ન્યુરલ લિંક. એ શું કરે છે, અહીંયા ચીપ સેટ કરે છે અને આંધળા માણસ હોય ને, જેણે આખી જિંદગીમાં આંધળા જ હોય ને, એને અહીંયા ચશ્મા પહેરાવ્યા છે અને એ લોકો જોતા થઈ ગયા છે. ચશ્મા હોય એ અહીંયા ચીપ સાથે કનેક્ટેડ હોય, ચશ્મામાં કેમેરા હોય અને કેમેરામાંથી જે બી પ્રતિબિંબ લેવામાં આવે, મગજના આપણા એક પાર્ટ ઉપર પાડવામાં આવે તો આપણને દેખાય. એ અત્યારે ઓલરેડી ટેસ્ટિંગમાં ગવર્મેન્ટે એને અપ્રુવલ આપી દીધું છે અને ઇન ફ્યુચર કદાચ એવું થશે કે મારે વેલજીભાઈ સાથે વાત કરવાની છે, તો હું શું કરીશ, મારી ચીપ હશે, એની ચીપ હશે. એટલે મારે એવું વિચારવાનું કે વેલજીભાઈને ફોન કરવાનો છે. હું એટલું વિચારીશ એટલે મારા મગજમાં તરંગો ઉદ્ભવશે. એ તરંગો એ ચીપ લઈ લેશે. એ ચીપ ઇન્ટરનેટ સાથે કનેક્ટેડ હશે, જેવી રીતે આપણે ફોન કનેક્ટેડ હોય. એટલે એ જે સિગ્નલ, એ જે વિચારો આપણે કર્યો હોય એના પરથી એ શબ્દો લઈ લેશે અને એ શબ્દો જે હોય એ વેલજીભાઈની ચીપ સુધી પહોંચાડશે. પછી એને એમ કહી દઈશ કે આજનો સેશન સરસ રહ્યો, તમે મને અહીંયા બોલવા માટે મંચ આપ્યો એના માટે ખૂબ ખૂબ આભાર અને બધાએ મને બહુ ખૂબ શાંતિથી સાંભળ્યો અને તમે મને એટલો મંચ આપ્યો ને એટલે મને મહત્વ આપ્યું એના માટે ખૂબ ખૂબ આભાર. આવું મારે બોલવાનું, વિચારવાનું. તો એ વિચારેલો મેસેજ એમને પહોંચી જશે. આવો રફ આઈડિયા છે, બરાબર. એમાં થોડું ઘણું ઉપર નીચે એમ થાય કે ભાઈ એ બીજું કામ કરતા હોય તો હા, એ બધું એ સેટિંગ કરશે, લોકો કરશે. હજી આખું એમ નહીં થાય પણ એ ટાઈપનું વસ્તુ થશે. આપણે જે વિચારશું એ આપણું કામ થશે. અત્યારે અલ્ટર ઈગો કરીને એક કંપની છે અમેરિકાની, એના અંદર એક ડિવાઇસ આવે અહીંયા. તમે જે વિચારો ને એ કામ કરી દે છે. કે ફોર એક્ઝામ્પલ, એ ડિવાઇસ અહીંયા લગાડેલું હોય, મને એમ છે ઝોમેટોમાંથી મારે પાઉંભાજી ખાવી છે, તો એ તમે વિચારો કે ઝોમેટોમાં જઈને પાઉંભાજી ઓર્ડર કરી દે, આ મારી ક્રેડિટ કાર્ડની ડિટેલ છે. એ ઓટોમેટિક કરી દેશે, બોલવાનું પણ નહીં. અત્યારે એ છે પણ એ મોંઘું છે. ઇન ફ્યુચર એ સસ્તું થઈ જશે અને જે માણસો નેક્સ્ટ 15-20 વર્ષ જીવી જશે, કદાચ એવું પણ થાય કે એઆઈના લીધે આપણી એવરેજ આયુષ્ય ડબલ થઈ જાય. કેમ કે જે મેડિકલ ક્ષેત્ર છે એ બહુ જ આગળ આવી શકે. હું જે સિંગાપુરમાં જે જગ્યા પર હતો ત્યાં મને એક ચાઇનીઝ રિસર્ચર અને ચાઇનીઝ એઆઈ નો માણસ મળેલો કે જે એણે આખું એઆઈ ઉપર આખું એક મોડલ બનાવેલું. એણે કર્યું શું કે ડીએનએ હોય ને એનો બધા જ લોકોનો ડીએનએ ભેગો કર્યો. જે લોકો આઈવીએફથી બેબી પેદા કરતા હોય એ બધા જ લોકોનો ડીએનએ ભેગા કર્યો. એના ઉપર એક એઆઈનો અલ્ગોરિધમ બનાવ્યો અને હવે એ અલ્ગોરિધમથી એક સોફ્ટવેર બનાવ્યું. હવે એના અંદર શું થાય કે મારું ડીએનએ અને મારી વાઈફનું ડીએનએ બેનું ડીએનએ આપું ને, તો જે થનારું બેબી છે એના ઉપર હું ઘણા બધા પ્રિડિક્શન કરી શકું કે આની હાઇટ કેટલી હશે, આના વાળ કાળા હશે કે પેલા હશે. મારે એને ચેન્જ કરવા તો એ પણ થઈ શકે. પણ સૌથી વધારે ફેસિનેટિંગ મને જે લાગ્યું કે જે સાંભળીને મને રોજ જ એ જ વિચાર આવે
હારું આ કર્યું કેમ હશે એમ કે તમે તમારું અને તમારા વાઈફનું ડીએનએ નાખો તો એ જે બેબી થવાનું છે એ પૈસાવાળું થશે કે નહીં એ બી તમને કહી દે. સો ત્યાં સુધીમાં સાહેબે વિડીયો બનાવ્યો છે પણ થોડું ધીમે ધીમે હાલે છે. હવે ત્યાં સુધીમાં આપણી પાસે 5-10 મિનિટ છે. જ્યાં સુધીમાં વિડીયો આવે ત્યાં સુધી સો બધા સિમ્પલ સારામાં સારા સવાલ પૂછજો. એના માટે સિમ્પલ વસ્તુ કરવાની છે. આપણને ન આવડે તો વાંધો નહીં. આપણે રોજે 30 મિનિટ આપણે જેમ એક નવી ભાષા શીખતા હોય એવી રીતે રોજે 30 મિનિટ ફોન આમાં બેસી જવાનું. ઘરમાં બધાએ ભેગા થઈને પૂછવાનું, એ જેમિની આ નથી ખબર પડતી બોલતો શું થાય, બધાએ પૂછશો. 30 મિનિટ રોજે સવાલ પૂછશો તો તમને સવાલ પૂછતા આવડી જશે. તમને ખબર પડશે ઓકે આવો સવાલ પૂછીએ ને તો આવો જવાબ મળે છે, તો આ નહીં પૂછવાનું ને આવું પૂછવાનું. તો સૌથી સિમ્પલ વસ્તુ સવાલ પૂછવાનું. અને સૌથી મેઇન વસ્તુ એઆઈની ખાસિયત એ છે કે કોઈ પણ નોન ટેકનિકલ દાદા કે દાદી કે કોઈ પણ હોય એ બધાએ પૂછી શકે. અને કેમ કે ગુજરાતીમાં વાત થાય, અંગ્રેજીમાં વાત થાય, હા થોડું ઘણું ઉપર નીચે થશે પણ તોય તમારું કામ તો થશે કે મારો દીકરો મારી બાજુમાં બેહતો નથી, મારે શું કરવું જોઈએ. કોમન આ પ્રોબ્લેમ હોય ને આપણે, તો એ તમે કોઈ પણ સવાલ પૂછશો તો એનો તમને જવાબ આપશે. તમારા કોઈના સવાલ હોય તો મને કહો. ત્યાં સુધીમાં આ વિડીયો પ્લે કરો. સો તમે તમારી બ્રાન્ડના કોઈ બી તમે શેમ્પુ વેચો છો, તમારું ઘરનું કામ છે, તમારું આર્કિટેક્ટનું કામ છે, તમારું બિલ્ડિંગનું કામ છે, તો તમે આવા બધા વિડીયો તમે ફોટો આપી દો તમારા બિલ્ડિંગનો તો આ ટાઈપના વિડીયો બનાવી શકે. આ બેઝિક લેવલનું છે. એડવાન્સ લેવલનું કરવું હોય તો અમારા ભાઈ છે પ્રીતભાઈ, એને તમે મળજો. થેન્ક યુ. તમારે કોઈને ક્વેશ્ચન હોય તો મને કહો. પૂછો. સૌથી મેઇન ભવિષ્યમાં જેની પાસે સવાલ હશે એને એની વેલ્યુ છે. તો અત્યારે તમારી પાસે છે સવાલ તો તમે સવાલ પૂછો. ન્યૂઝ ચેનલોની અંદર અવારનવાર એવું આપણે માહિતી મળે છે કે એઆઈ પ્રોફેશનલોની નોકરીઓને ભરખી જશે, નોકરીઓની અંદર ડિલેટ લાગી જશે. તો આ વાત કેટલા અંશે સાચી છે? 100%. કમ્પ્યુટર વાળાનું કામ છે એ પહેલા નવરા થશે, બરાબર? હા. એટલે આપણે અત્યારે જે કામ કરીએ છીએ એમાંથી જે કામ વગરનું કામ હશે એ બધું જ એઆઈ કરી દેશે. ફોર એક્ઝામ્પલ લેડીઝો માટે કચરા પોતા ખાવાનું બનાવવાનું બધું જ એઆઈ કરી દેશે. એટલે તમે ફ્રી થાઓ હવે તમારે નક્કી કરવાનું તમે શું કરશો. અને આપણને એવું સમાજમાં શીખવાડવામાં આવ્યું છે કે આપણે આખી જિંદગી કામ જ કરવું પડે, પણ એવું જરૂરી નથી. કદાચ આપણે ફ્રી હોય તો આપણને ફોર એક્ઝામ્પલ પેઇન્ટિંગ કરવું ગમે છે તો પેઇન્ટિંગ કરી શકે. અને બીજી વસ્તુ એક બીજો કોન્સેપ્ટ આવશે, જો બધા જ નવરા થાય તો આપણે ટેન્શન લેવાની જરૂર નથી, આપણે બધા જ નવરા થવું. અને એમાં એક કન્સેપ્ટ આવશે યુનિવર્સલ બેઝિક ઇન્કમ. યુનિવર્સલ બેઝિક ઇન્કમ એટલે શું કે બધાના અકાઉન્ટમાં 5,000 રૂપિયા એ જ નાખી દે, આપણે કંટ્રોલ જ નહીં કરતો તો એ જ નાખી દે, એટલે આપણે 5,000 રૂપિયા વાપરી લેવાના અને આપણે કામ કરવાનું નહીં. અથવા તો તમે ફોર એક્ઝામ્પલ જેવી રીતે આ એક ટ્રસ્ટ ચાલે છે કે સમાજ ચાલે છે કે તમે લોકોની લાઈફમાં વેલ્યુ એડ કરતા છો તમને 2,000 એક્સ્ટ્રા મળશે, એવું થઈ શકે. આવું મારું પ્રિડિક્શન છે. તો હૃદયની ભાષા લઈ શકશે એઆઈ? સોરી, હૃદયની જે ફિલિંગ હોય એ એઆઈ લઈ શકશે? અત્યારે પણ ઘણા બધા લેવલે લોકો એઆઈ સાથે વાત કરી રહ્યા છે. જે કદાચ ઘણી ફિલિંગો માણસ નથી સમજી શકતા એ એઆઈ સમજી શકે છે. હું એવું નથી કહેતો કે એઆઈ રિપ્લેસ કરી શકશે, પણ આના લીધે એવું થશે કે જો તમે રિયલ વર્લ્ડમાં માણસો સાથે બોન્ડિંગ બનાવી શકો તો તમારી વેલ્યુ વધારે છે. કેમ કે મારું કામ એઆઈ કરી દેવાનું છે, આમનું કામ એઆઈ કરી દેવાનું છે, પણ મારે કોન્ટ્રાક્ટ એમને આપવો કે આમને આપવો એ તો છેલ્લે મારે જ નક્કી કરવાનું. તો તમે સારામાં સારા માણસ હશો તો હું જે સારો માણસ હશે એની હારે કામ કરવું ગમશે. તો જે સારું બોન્ડિંગ બનાવી શકશે, સારો માણસ હશે એ બનાવી શકશે. મને એવું લાગે છે કે ચશ્મા જે છે અત્યારે ખાલી ફોટો પાડો ને તો એ કહી દે કે આમાં શું છે એમ. મે બી કદાચ 1 કે 2 વર્ષના અંદર સામેવાળો માણસ ખોટું બોલતો હશે ને તો બી એ પકડી પાડશે. તો તમારે સારા માણસ બનવું જ પડશે. જે ઇલેટેડ પર્સનો છે, ઓછું ભણેલા લોકો છે, આ પટેલ સમાજ છે આપણો, દાખલા તરીકે કાઠિયાવાડમાંથી આવેલા છે, એ મેજોરિટી લોકો ઇલિટરેટ છે, ઓછું ભણેલા છે. તો એના માટે ફાયદાકારક હશે કે નુકસાનકારક હશે? જો શીખશો તો ફાયદાકારક, નહીં શીખો તો નુકસાનકારક. સિંગાપુરના અંદર 40 વર્ષથી ઉપરના લોકો માટે ગવર્મેન્ટે સબસિડી બહાર પાડી છે કે તમારે એ શીખવું હોય તો અમે પૈસા આપશું, કેમ કે તમે નહીં શીખો તો તમે અમારા દેશ માટે બર્ડન છો. બરાબર, થેન્ક યુ. મિતભાઈ, ભવિષ્યમાં વર્ચ્યુઅલ કન્ટ્રી બનશે અને જો બનશે તો એનું યુદ્ધ થાય
તો શું સ્થિતિ હશે? એકચ્યુઅલી મેં વર્ચ્યુઅલ કન્ટ્રી બને એટલે એનો મતલબ એવો થાય કે અત્યારે હું જે જોઉં છું એ મોબાઈલમાં જોઉં છું. કદાચ ફ્યુચરમાં કદાચ એવું હોય કે બે લેન્સ હોય, હું લેન્સ હોય ને લેન્સમાં જ મને દેખાતું હોય, મારે બહારની દુનિયા જોવી હોય તો જોવાની, ન જોવી હોય તો આંખ બંધ કરી દો તો બંધ થઈ જાય. આવું મારું માનવું છે. હું ખોટો પણ હોઈ શકું, એટલે તમે એવું નહીં માનતા કે આ ભાઈ કહે છે એટલે બધું સાચું છે, બરાબર? તો એ વર્ચ્યુઅલ વર્લ્ડના અંદર ઇન જનરલી યુદ્ધ ન કરવું પડે. એ જે તમને દેખાડવામાં આવે ને એ વિચારોને જ કબજે કરી લેવાના, એટલે તમે કબજે જ છો. એટલે વર્ચ્યુઅલ વર્લ્ડમાં જે બી થાય તો એ તમને કદાચ તમારા વિચારોને એવી રીતે કંટ્રોલ કરવામાં આવે કે તમને એવું લાગે છે કે આ જ સાચું છે, પણ જે સાચું હોય નહીં એને જે તમને દેખાડવું હોય એ જ તમને દેખાડે. આવું થઈ શકે. હા, અને નાના છોકરા હોય ને એને બધાને સવાલ પૂછવા દેવાના, કોઈ એમ કેવા નથી ભાડે પૂછ્યું છે એમ. અત્યારે જે આ એઆઈમાં જે આપણે સ્ટુડન્ટ લોકો હોય તે ફોટો જનરેટ કરીને આપણે એઆઈના ફોટા બનાવે, તો શું એના મિસયુઝ થાય તો એ વાત શક્ય છે? હા, મિસયુઝ થઈ શકે. કઈ રીતે થઈ શકે? આમ એ હું કહું, શું કામ ફોટો બતાવો અહીંયા? તમને બે મળશે ને કે પણ થઈ શકે, ડેફિનેટલી મિસયુઝ થઈ શકે. તમે કોઈનો ફોટો બનાવીને તમે કોઈ લેડીઝ છે એને કપડાં કઢાવી નાખો તો એ કાઢી દે, એનો ફેસ દેખાય પણ કાઢી દે, બરાબર? હવે તમને ખબર પડે સાચું છે કે ખોટું એ જાણવું હોય તો શું કરવાનું? એ ફોટો હોય ને નોર્મલી તો એ જે છે ને બહુ જ સ્મૂથ હોય. નોર્મલ ફોટો હોય ને એમાં આપણે જે કાણા હોય કે એવું હોય, બરાબર? પણ નોર્મલ એ ટાઈપનો ફોટો હોય ને એ હંમેશા બહુ સ્મૂથ હોય. અત્યારે ખબર પડે છે, મે બી કદાચ 6 મહિના વર્ષ દિવસ પછી એ ખબર પણ ના પડે આ સાચો છે કે ખોટો છે. ઇન્સ્ટાગ્રામમાં ઘણા બધા અકાઉન્ટ એવા છે કે જે એ ટાઈપના ફોટો અને વિડીયોથી લોકો જે પુરુષો હોય એને મજા કરાવે છે. હેલો, યસ. આ તમે એમ કીધું કે એઆઈ મતલબ ફ્યુચરને કંટ્રોલ કરી શકશે, આપણા ફ્યુચરને. તો એડ્સ જે મતલબ એની કોઈ વેક્સિન નથી, તો ઇન મેડિકલ સાયન્સ આપણે બધું એઆઈને પૂછીને કરીએ છીએ, તો આપણે કેમ વેક્સિન નથી બનાવી શકતા? લાઈક કેન્સરની પણ અને એડ્સ, એચઆઈવી, બધા જે ફેટલ ડિઝીઝીસ છે એની માટે કેમ વેક્સિન નથી બનાવી શકતા? આપણે અત્યારે એના ઉપર ઘણા બધા ઇન્ડસ્ટ્રીમાં ઘણા બધા લોકો કામ કરી રહ્યા છે. ઘણી વખત કેવું હોય છે, ઘણા બધા વેક્સિન બનાવી હોય છે પણ આપણા સુધી હજી પહોંચ્યા નથી. બટ એની પર્સન કે જેની પાસે બાયોલોજીનું બેઝિક નોલેજ છે અને એ એઆઈ સાથે કનેક્ટ કરીને ડેટાનો સેમ્પલ લઈને એક લેવલનું વેક્સિન બનાવે, પછી તમારે ટેસ્ટિંગ તો કરવું પડે કે નહીં? તો એ તમે પણ કરી શકો. ઇટ ઇઝ નોટ કે એ નથી બનતું, બધા લોકો ટ્રાય કરી જ રહ્યા છે. મે બી કદાચ મતલબ મેડિકલ ફિલ્ડમાં આપણને એ ખબર નથી હોતી, અથવા તો મને એટલી નથી ખબર. ઘણા લોકો કામ કરતા હશે, તમે સર્ચ કરશો તો. એઆઈનો ઉપયોગ કરીને બધા બાળકો છે એનો ઉપયોગ કરશે તો શું ભવિષ્યમાં સારું હશે? મહેનત જ નહીં કરે ને કોઈ, બધા ક્વેશ્ચન એઆઈમાંથી મળી જાય તો શું એનું ભવિષ્ય સારું હશે? ગ્રેટ ક્વેશ્ચન. સો આના માટે આઈઆઈટી અને એટલે ઇન જનરલ એવું છે કે આન્સર તમારી પાસે અવેલેબલ હશે. તો જે માણસનો સવાલ ક્રિએટિવ હશે, કે ફોર એક્ઝામ્પલ અત્યારે આપણે માર્કિંગ સિસ્ટમ શું છે કે જેનો જવાબ સારો એનો વધુ સારું, બરાબર? પણ એવું હશે કે જેનો સવાલ સારો છે એને માર્ક્સ વધારે આપો. બીજી વસ્તુ કે જેમ સમય વધે એમ આપણે ઓછો, પહેલાં આપણે જ્યારે ખેતી કરતા હતા તો જે માણસ પહાડી હોય અથવા તો જે બળવાન હોય એને વેલ્યુવાન ગણતા હતા. અત્યારે જેની બુદ્ધિ છે અથવા તો જે વધારે યાદ રાખી શકે છે એ વેલ્યુ. 2000ની સાલમાં જે 20 મોબાઈલ નંબર યાદ રાખી શકતો હતો એને આપણે બુદ્ધિવાળો કહેતા, અત્યારે આપણે એને ગાંડો કહીએ. તો એવી રીતે કદાચ ફ્યુચરમાં એવું હશે કે તમારે ઘણું બધું યાદ નહીં રાખવાનું હોય, પણ ઘણી બધી માહિતીઓ છે એ બે માહિતીને ભેગી કરી દેવાની, અને એ બે માહિતીને ભેગી કરીને કંઈક નવું બને તો એ તમારા કામનું. ફોર એક્ઝામ્પલ, હું મારો જ એક્ઝામ્પલ આપું. મેં એક બુક લખી છે, U+EI કરીને તમને બહાર મળશે, જેને વાંચવી હોય તો. મેં સિમ્પલ વસ્તુ કરી કે માહિતીઓ માર્કેટમાં પડી જ છે કે ભાઈ ટેક્સ કરીને એક માહિતી છે અને એઆઈથી મેં એનો ઓડિયો બનાવી દીધો. તો ટેક્સ અને ઓડિયો ભેગું કરીને એક મેં બુક બનાવી દીધું. તો આ નવી માહિતી થઈ કે કોઈને વાંચવું હોય તો વાંચી શકે, જેને સાંભળવું હોય એ સાંભળી પણ શકે. સો તમારે ઇન જનરલ એવું કરવું પડશે કે ક્રિએટિવ બનવા માટે તમે બહુ બધા ડોટ્સને કનેક્ટ કરતા શીખવાનું. એટલે તમારે ક્યુરિયોસિટી રાખવું પડશે. અને હા, કદાચ નહીં જ તમારે કામ નહીં જ કરવું પડે. પહેલાં આપણે જેટલું ખેતરમાં કામ કરતા હતા અત્યારે નહીં કરતા, અને કદાચ આના કરતાં આગળ જઈશું તો આપણે વધારે આળસુ જ બનશું. અને કામ કરવું પણ ઓપ્શનલ હશે. કામ કરવું હોય તો કરવાનું, નહીં કરવું તો નહીં કરવાનું. થેન્ક યુ.
તો એના બધા જવાબ સાચા હોય એઆઈ એવું જરૂરી નથી. તમારે એના માટે તમારું નોલેજ એપ્લાય કરવાનું કે એણે તો એ કીધું એનું જરૂરી નથી કે બધા જ વસ્તુ એની સાચી હોય. એના માટે તમારે તમારું કોમન સેન્સ યુઝ કરવાનું. ઓકે આ સાચું છે કે ખોટું છે. એ કહે છે એટલે બધું સાચું હોય એવું જરૂરી નથી. થેન્ક યુ. ખાલી એક વસ્તુ હું કહી દઉં, અહીંયા ઘણા બધા લોકો છે, 1 કલાકનો આપણી પાસે ટાઈમ હતો. આનાથી વધારે માહિતી જોતી હોય તો છેલ્લે એક બુક છે U+EI કરીને મેં લખેલી છે, ગુજરાતીમાં છે, અંગ્રેજીમાં પણ છે, સાંભળી પણ શકો. તમને ઈચ્છા હોય તો મજા આવશે, ડેફિનેટલી લેજો. અને 7 વર્ષથી લઈને 90 વર્ષના કોઈ પણ બાળક કે કોઈ પણ માણસ માટે એ બુક છે. ઇવન વેલજીભાઈએ 20 કોપી બધાને આપી હતી. તો તમારે પણ ઈચ્છા થાય તો તમે પણ લેજો, તમે પણ બીજાને ગિફ્ટ આપજો. થેન્ક યુ.